લોકસભા 2024ની જે ચૂંટણી છે એ ખૂબ જ મહત્વની અને ઐતિહાસિક ચૂંટણી છે। કેમ કે આ ચૂંટણી લોકશાહી બચાવવા માટેની, લોકતાંત્રિક દેશની અંદર સંવૈધાનિક સંસ્થાઓ બચાવવા માટેની, લોકશાહી દેશની અંદર તાનાશાહીને નેસ્ત નાબૂદ કરવાની આ ચૂંટણી છે। જે રીતે આખા દેશની અંદર ભાજપ દ્વારા ઈડી, સીબીઆઈ, આઈટીનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે, એ દુરુપયોગને રોકવા માટે જન જન આગળ આવે, એક એક માણસ આગળ આવે અને તાનાશાહી રોકવા માટે મતદાન કરે એની આ ચૂંટણી છે। ઇન્ડિયા ગઠબંધન એ તાનાશાહીને રોકવા માટે બન્યું છે, લોકતંત્રને બચાવવા માટે, સંવિધાનની સુરક્ષા કરવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી અને બીજી ઘણી પાર્ટીઓનું ગઠબંધન થયું છે। દોસ્તો, દેશની અંદર અત્યારે ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી જે સત્ય બહાર આવ્યું છે, આખી દુનિયાએ જોયું, અને મારા શબ્દો નથી પણ દેશના હાલના નાણામંત્રીના પતિ પી પ્રભાકરને એવું કીધું છે કે વિશ્વના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી ભાજપે કર્યું છે। આ શબ્દો ભાજપના નાણામંત્રીના પતિના છે, જેઓ પોતે એક અર્થશાસ્ત્રી છે। દુનિયાના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ કરનારી ભાજપ પાર્ટીએ દેશને લૂંટ્યો છે, દેશની કંપનીઓ પાસેથી ખંડણી ઉઘરાવી છે, ચંદા દો ધંધાલોનો મંત્ર લાવી અને દેશને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે। ત્યારે એક એક નાગરિકની, એક એક વ્યક્તિની ફરજ બને છે કે આપણે બધા સાથે મળી ખભે ખભો મિલાવી આ ચૂંટણીની અંદર ઇન્ડિયા ગઠબંધનને જીતાડીએ। ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ખૂબ જબરજસ્ત લોકોની અંદર એક પોઝિટિવ માહોલ છે, જનતા ખુશ છે। બધી જ પાર્ટીઓનું ગઠબંધન થવાના કારણે અમે ગ્રાઉન્ડ ઉપર કેમ્પેન કરીએ, ડોર ટુ ડોર જઈએ, પત્રિકા વેચીએ, ગામડાની મિટિંગો હું પોતે કરું છું, તો જનતા સામે ચાલીને અમને એવો રિસ્પોન્સ આપે છે કે તમે ગઠબંધન કર્યું એ સારું કર્યું, વોટ વહેંચાશે નહીં અને ભાજપને વિરુદ્ધમાં અમને મત આપવામાં સરળતા રહેશે, આવો જનતાનો સામેથી ફીડબેક મળી રહ્યો છે। ખૂબ ગુજરાતમાંથી જ ભાજપની હારવાની શરૂઆત આ વખતે થવાની છે એવા શુભ સંકેતો ચારો દિશાઓથી મળી રહ્યા છે। એ બદલ હું એડવાન્સમાં ગુજરાતની જનતાનો, ઇન્ડિયા ગઠબંધનના સૌ કાર્યકર્તાનો પણ આભાર માનું છું। થેન્ક યુ। માં ઇમ્પોર્ટ ડ્યુટી, ઇમ્પોર્ટ માલ પર જીએસટી 25% લગાવી દીધો, કારણ કે મોંઘવારી વધે, જીએસટીની આવક આવે અને મોદી સાહેબનો પ્રચાર થાય, મીડિયામાં જાહેરાતો આપવાની અને સ્ટેજ મંડપ પર બધો ખર્ચો સરકારને ખર્ચે ચૂંટણી પ્રચાર કરવાનો અને બધા સરકારી તંત્રને ચૂંટણી પ્રચારમાં કામે લગાવવાનું, આ એમનું કામ છે, આ એમની નીતિ છે। માટે અમે અત્યારે એમની સામે આપના આશીર્વાદ, સાથ, સહકારની જરૂર છે। અમે જ્યારે અવસાન પામીશું ત્યારે અમે હે રામ બોલીશું। મહાત્મા ગાંધીના ગુજરાતને ખોટે રસ્તે લઈ જનારા, અટલ બિહારી વાજપેયીની સલાહની વિરુદ્ધ જઈને રાજધર્મની બરબાદી કરનારા નરેન્દ્ર મોદીને એમના હનુમાન CR પાટીલની સામે પહેલા એમને પરાજય આપવાની પ્રાર્થના આપને કરીએ છીએ। આપનું બહુ માથું દુખ્યું, ધન્યવાદ, કારણ કે હવે આપને બહુ ઇન્ટરેસ્ટ લાગતો નથી, કારણ કે મારા જેવાને તો શું છે કે અમે નાના હતા ત્યારે બધા જ અહીંયા ભાષણ કરવા અમને બોલાવતા, પણ આ ટીવીના વિડીયો આવ્યો કોઈ અમને ભાષણ કરવા નથી બોલાવતું, કોઈ। એટલે અમે ફોર્મ 19 તારીખે ભરવાના, 19 તારીખે ગાંધી વંદના દાંડી યાત્રા કરવાના, મીઠું ઉપાડીને અમે આતંક જીએસટી અને આ વેપારીકરણની સામે અમે અવાજ ઉઠાવવાના। હવે આપનું કોઈ સૂચન, આપનો કોઈ સવાલ તો આપને નમ્ર પ્રાર્થના છે। અચ્છા, બીજું હવે સાહેબ જુઓ, આ જરા આપણે સાહેબ આ બધાને